નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકાના નવા કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ તો સંભાળી લીધો છે, પરંતુ આપ જુઓ કે હજુ પણ પૂર્વ વિસ્તારની જે સમસ્યા છે એટલે કે પીવાના પાણીની સમસ્યા સૌથી મોટો પ્રશ્ન છે। અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે પીવાના પાણીની સમસ્યા સોલ્વ થશે, પરંતુ આજે પ્રથમ દિવસે જ ચાર્જ સંભાળતાની સાથે આ તમામ લોકો તેમને મળવા માટે પહોંચ્યા છે, કારણ કે નવા કમિશનર છે। પરંતુ તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમે આ સમસ્યા દૂર કરીશું, પરંતુ જે પહેલેથી જ વડોદરા જાણીતું છે કે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા છે અને શું કે कितना टाइम से समस्या है? यहाँ जो है 6 महीने बाद हम लोगों का प्रेशर का दिक्कत हो जाता है। 6 महीना बाद फिर हम लोग आए हैं, बार बार प्रेशर हमारा कम हो जाता है। कान्हा सिटी अजवा चौकड़ी में हम लोग रहते हैं, तो ये हम लोगों का समस्या का समाधान किया जाए। આપ શું કહેશો, જે પ્રકારે નવા કમિશનર આજે આવ્યા છે, ચાર્જ પણ સંભાળ્યું, શું એમની પાસે આશા અને અपेक्षा છે? हमको यही उम्मीद है कि हमको ये 5-6 दिन में हमारे वापस पानी आने लगे, क्योंकि छोटे छोटे सभी के घरों में बच्चे हैं और हम लोग पिछले 1 महीने से बहुत परेशान हो रहे हैं। हम लोग ये तीसरी बार आ रहे हैं यहाँ पे पहले भी आए थे, तब ये सॉर्ट आउट हुआ था, तो हमें यही उम्मीद है कि वो हमारी इस समस्या को समझेंगे। पानी नहीं आ रहा, कितनी तकलीफ? ये पानी आता है, लेकिन इतना आता है कि रात शाम को 6 बजे के बाद पानी आता है। 4 बजे पानी वो छोड़ते हैं, टंकी में चढ़ता है, 6 बजे के आसपास चढ़ता है, रात को यूज होता है, सुबह 6 बजे वापस चला जाता है। सुबह से लेकर शाम तक 6-12 घंटे हम लोग बिना पानी के यहाँ पे रह रहे हैं, तो क्योंकि यहाँ से पानी का प्रेशर ही कम छोड़ रहे हैं और हमारी 400 की पूरी सोसाइटी है, 400 फ्लैट है, तो उसमें पानी का प्रेशर कम की वजह से नीचे पानी ही नहीं भर पा रहा है। इस वजह से हमारे यहाँ पे पानी की इतनी दिक्कत आ रही है। अभी क्या है, अभी क्या मांग आप कर रहे हो? हम यही चाह रहे हैं कि पानी का प्रेशर वो छोड़ा जाए, तो एटलीस्ट हमारी कम से कम पानी की समस्या सॉर्ट आउट हो, क्योंकि पानी तो चाहिए, पानी नेसेसरी चीज है, पानी के बिना तो कुछ भी नहीं हो सकता है। બિલકુલ, આપ જો કે પૂર્વ વિસ્તારના લોકો છે। બેન, આપ શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે પાણી વગર? हिंदी में बस। पानी के बिना कितना? बहुत तकलीफ हो रहा है पानी का, बहुत दिन से ऐसे ही कर रहे हैं वो लोग, वो आते हैं ऐसे ही चले जाते हैं सब। लाइट भी चले गए आज, तो आज सुबह तो कुछ भी नहीं है, लाइट भी नहीं है, पानी भी नहीं है, ऐसा ही है, सब लोग ऐसे ही बैठ के। બિલકુલ, આપ જુઓ કે આપ શું કહેશો, નવા કમિશનર આજે આવ્યા છે, શું આશા અને અપેક્ષા છે? એમની પાસેથી એ જ અપેક્ષા છે કે પાણીની જે સમસ્યા છેલ્લા કેટલા સમયથી અમને મહિનાઓથી થઈ રહી છે એ દૂર થાય અને અમને પ્રોપર પાણી મળી રહે। કારણ કે અમારે કાના સિટીમાં બહુ મોટું કોમ્પ્લેક્સ છે, નીચે હોટલ્સ છે, ઇસ્કોન ગાંઠિયા અને બધી ફૂડ સ્ટોલ ને બધું છે, તે બધામાં પાણીનો વપરાશ બહુ છે અને એ પ્રમાણે વપરાશ પ્રમાણે પાણી આવતું નથી, પ્રેશર બહુ ઓછું આવે છે અને રહેવાસીઓને એઝ વેલ એઝ એ લોકોને પણ દુકાનો, શોપ્સ, ઓફિસવાળાઓને પણ પાણી પૂરું પડતું નથી। અમારી એ જ માંગ છે કે અમને પાણી પૂરતું મળી રહે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો, આ મહિલાઓ છે ને એક જ આશા રાખી રહ્યા છે, કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે હજુ પણ દૂર નથી થતી, કારણ કે આ લોકોની જે માંગ વધી છે, કારણ કે પીવાનું પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે। જુઓ કે આજે પ્રથમ દિવસે જ્યારે પાલિકાના કમિશનર અહીંયા આવ્યા છે અને તેઓએ ચાર્જ પણ સંભાળ્યો છે, ત્યારે લોકો હવે તેમની પાસે એક જ આશા રાખી રહ્યા છે કે હવે આ પૂર્વ વિસ્તારમાં એટલે કે આ તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર થાય અને લોકોને જો પાણી વેરો ભરતા હોય તો પછી પાણી સમયસર મળે અને જે પ્રકારે પાણીની સમસ્યા છે, વર્ષોથી આ સમસ્યા સામે આવી રહી છે, એ પાણીની સમસ્યા દૂર થાય। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।